with our group cameraman Takesh. our channel નામ છે ભારત માતા કી જય ચેનલ. આ કાલે કાલે કે પીછે પૂરા પૂરા સચ ના આગળ જો दिया बाहर इस लड़के ने सरकार को 500 करोड़ का चूना लगा दिया है. चूना ये रास्ते में जाते हुए पेप्सी खा रहे बच्चों को और ज्यादा पेप्सी देके उठा के ले जाता है. आज के दूसरे समाचार. ખોલાના બેના બોર્ડમાં પાણીનું બાટલું ફૂટી જતા પાણીના વેલમાં 4 કૂતરા અને 2 કૂતરા તરીને બહાર આવી ગયા પણ 2 ફૂટમાંથી એકનો કોઈ અસર થતો નથી. એ અંદાજ એવો છે કે તે ડૂબીને મરી ગયો છે. તે ફૂટ ગયા થતા તેને અમેરબાના વાળે પૂછી આપવામાં આવે છે. ગામમાં એક મરદું બધા લાકડા લઈને ગાયબ થઈ ગયું છે. તે મરદાને શોધવા 4 પોલીસ ગઈ હતી. મરદું લાકડો લઈને પાછું આવી ગયું પણ પોલીસનો કોઈ અસર થતો નથી. વડોદરા ગામમાં પાણીપુરી ફાટી જવાને કારણે કેટલા જણાના મોત થયા છે અને કેટલા છે. ઘાયલ લોકોને શમશાન લઈ જવામાં આવે છે અને ઘાયલ લોકોને ત્યાં ખાડા ખોદીને ઢાંકી દેવામાં આવે છે. એક શહેરમાં માટલું મુર્દા આખું 3 મુર્દા ઘાયલ અને 2 કીડી મોત. તેમના પરિવારને 2 રૂપિયા ચૂકવવામાં આવશે. બેન આગળ બાબા પોલીસે પકડ્યા. તેમને પોલીસે 1 રૂપિયાનો દંડ ચૂકવવાનું કહ્યું. તેમને પૈસા ચૂક્યા નહીં. પોલીસે તેમને 4 દિવસની જેલ કરી. પાંચોર ગામમાં બે આટલા બાજતા 2 કીડી ઘાયલ અને 3 ઢોર મોત. તેમના પરિવારને 10 રૂપિયા આપવામાં આવશે. પાંચોર ગામને પાંચોર ગામના ઢોરોમાં આવતા એક ના નહીં પણ અધિક કીડીનું મોત. સરકારે તેમના પરિવારને 3 રૂપિયા આપવામાં આવશે. મહેસાણામાં 2 કીડી બાજી 2 હાથી ઘાયલ અને 1 હાથીનું મોત. સરકારે તેમને 0.1 રૂપિયા આપવા આવશે. ઊંઝામાં 2 વંદા બાજતા 3 દારૂડિયાનું મોત.